વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। 8મો પાઠ છે પુસ્તક દિલોજાન દોસ્ત, મોહમ્મદ માંકડ। લેખક થી કદાચ તમે સૌ પરિચિત હશો જ, એટલા માટે કે ગુજરાતી ભાષા સાહિત્યમાં તેમનું બહુ જ મહત્વનું યોગદાન રહ્યું છે। મોહમ્મદ માંકડના પરિચયની આપણે વાત કરીએ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડ। જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં અને BA સુધીનું શિક્ષણ તેમણે મેળવ્યું। 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ તેઓ રહેલા। લેખનનો વ્યવસાય તેમનો હતો। વિદ્યાર્થી મિત્રો, હાલ બોટાદ જિલ્લો છે ને બોટાદ જિલ્લાનું જ ગામ પાળિયાદના તેઓ વતની। શિક્ષક તરીકે પણ તેમણે સેવા આપી। કાયર ગુમ્મસ માટીની ચાદર, અજાણ્યા 2 જણ, બંધ નગર, ગૃહણ રાત્રિ, મોર પીછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે તેમની લોકપ્રિય નવલકથાઓ છે। ના, ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકા સંગ્રહો છે। આ બધી નવલિકાઓ મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1 અને 2 એમાં ગ્રંથસ્થ થઈ છે। કેલિડોસ્કોપ ભાગ 1 થી 4 અને સુખ એટલે આપણે માણસો ભાગ 1, 2, ચાલતા રહો અને ઉજાસ વગેરે એમના નિબંધાત્મક લેખોના સંગ્રહો છે। નવલકથા, નવલિકાઓ, નિબંધ, સરળ બાની મતલબ એકદમ સરળ સાદી ભાષા, સચ્ચાઈ, લાઘવયુક્ત રસાળ ભાષા શૈલી એમની વિશેષતા છે। ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે અને શ્રી ક મા મુનશી સુવર્ણચંદ્રક અને GM ત્રિપાઠી ફેલોશિપ દ્વારા તેમની સર્જક પ્રતિભાનું સન્માન થયું છે। વિદ્યાર્થી મિત્રો, લેખકનો બહુ જ ટૂંકો પરિચય આપણે જોયો, જેમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછી શકાતા હોય છે કે પુસ્તક દિલોજાન દોસ્તનું લેખક કોણ છે, એનું નામ શું છે? તો કે મોહમ્મદ માંકડ। મોહમ્મદ માંકડનો જન્મ કયા ગામમાં થયો છે? પાળિયાદ। એમને શિક્ષક તરીકે કયા ગામમાં સેવા આપી છે? બોટાદ। આવા પ્રશ્નો પણ જ્યારે કોઈ લેખકના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે વાત કરતા હોય ત્યારે એમાંથી પણ પૂછાવાની શક્યતા રહેલી છે। પુસ્તક દિલોજાન દોસ્ત, કેટલું સરસ ટાઇટલ છે, શીર્ષક છે। આપણા દોસ્ત ઘણા બધા હોઈ શકે। સજીવ સૃષ્ટિની અંદર આપણા અનેક મિત્રો છે, પણ નિર્જીવ પણ સજીવ કરતા પણ વધારે વફાદાર આપણી સાથે રહેતા હોય છે। એમાંનું એક એટલે પુસ્તક, જેને કહેવાય માત્ર નિર્જીવ પણ એ સજીવ છે, જેની સાથે જીવનનો નાતો છે। એ પુસ્તકનું આપણા જીવનમાં શું મહત્વ છે? આજે ધીરે ધીરે આપણા જીવનમાંથી પુસ્તકો, હા, પ્રિન્ટ વધારે થાય છે, રોજ જ્ઞાનનો ઢગલો થાય છે। એટલા પુસ્તકો નવા એક પુસ્તક વાંચીએ ત્યાં સુધીમાં તો બીજા 50 પુસ્તકો તો છપાઈ ગયા હોય। આટલો જબરજસ્ત જ્વાળા જ્યારે જ્ઞાનનો ઉભરાયો છે, ત્યારે એવા સમયે પુસ્તકો આપણને કેટલી રીતે ઉપયોગી છે, એના વિશેની વાત અહીંયા લેખકે કરી છે। બહુ જ પારદર્શક વાત। દોસ્તો, એક વાત તો ચોક્કસ છે કે જીવનના કોઈ પણ પડાવમાં ગમે તેવી મુશ્કેલી તમને આવી પડી હોય, કોઈ તમારી આસપાસ તમારા મનની મૂંઝવણનો જવાબ ન આપી શકે એમ હોય, તો એક સારું પુસ્તક વાંચી લેજો, ચોક્કસ તમને જવાબ મળી જશે।
અને એ જ વાતથી પ્રભાવિત થઈ ચોક્કસ આપણે આ પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું. પેજ નંબર 33 નંબરના પેજ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પુસ્તક છે એ શું આપણા માટે મહત્વ ધરાવે છે. તમે એમ સમજો છો કે આજના સમયની અંદર ટીવી, રેડિયો, ટેલિવિઝન અને આ સિનેમાની દુનિયા, આજનું આ ગૂગલ, જેની અંદર અનેક પ્રકારની એવી સગવડતાઓ છે કે જે એક જ ક્લિક કરવાથી તમારી સ્ક્રીનની સામે આખી દુનિયાની વાતો આવી જાય છે, આ બધા પુસ્તકનું સ્થાન લઈ લેશે? ચોક્કસ એ વાતનો ડર છે, પણ એ શક્ય નથી. પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે. નિબંધની શરૂઆત લેખક કેવી રીતે કરે છે? પુસ્તક વિશે લખવું કંઈ સહેલી વાત નથી. કોઈક વખત તમે એમ જ વિચાર્યા વિના લખવાનો પ્રયત્ન કરજો ને. આજની જ આ વર્તમાન પરિસ્થિતિ જે છે કે વિશ્વની આ કોરોનાની મહામારીમાં વાસ્તવિક રીતે આ દેશની પ્રજાએ, આ વિશ્વની પ્રજાએ શું કરવાની જરૂર છે ને શું નથી કરવાની જરૂર, એ વિષય વિચારી અને લખવાની શરૂઆત કરો. તમારા વિચારો તરત જ અટકી એટલા માટે પડે છે કારણ કે આપણી પાસે વાંચન નથી, પુસ્તકો સાથે મૈત્રી નથી, પુસ્તકો આપણા દોસ્ત નથી. એટલા માટે આપણા મનની અંદર આવતા જે શબ્દો છે, જે વિચારો છે, જે સર્જનાત્મક વિચારો છે, એ અટકી જાય છે. એટલે જ કહું છું વિદ્યાર્થી મિત્રો, આ પાઠ માત્ર સમજવાનો કે વાંચવાનો નથી, આ પાઠને જીવનમાં ઉતારવાનો છે. અને ત્યારે જ ઉતરી શકે જ્યારે એક ટેવ તમે એવી બનાવો કે બસ મારી પાસે 5, 10, 15, 20, 25, 100, 200, 500 રૂપિયા છે, હું આમાંથી એક પુસ્તક ખરીદીશ. કોઈ પણ કિંમતનું પુસ્તક આવી શકે છે, પણ વાંચવા લાયક પુસ્તક. એ ક્યું વાંચવા લાયક છે? એ તમે બહુ જ સમજદાર અને પરિપક્વ ઉંમરમાં પહોંચેલા વિદ્યાર્થી મિત્રો છો, એટલે તમને ખબર જ છે કે આપણે શું વાંચવું જોઈએ. એટલે પુસ્તક લખવાની ઈચ્છા થાય છે, પુસ્તક વિશે લખવાની ઈચ્છા થાય છે લેખકને. ત્યારે કદાચ થોડું લખવાનું શક્ય નહીં બને. પુસ્તક શબ્દ યાદ આવતા જ એટલા બધા વિચારો વિચારો ઘોડાપૂરની જેમ આવી જાય છે. વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું અચાનક યાદ આવવા માંડે છે કે થોડું લખવાથી કદાચ સંતોષ નહીં થાય. બીજી વાત એ પણ છે કે ગમે તેટલું લખીશ તો પણ સંતોષ નહીં થાય. વિષય જ એવો છે, પુસ્તક વિશે વાત કરવાની છે, પુસ્તક વિશે લખવાનું છે. અને હું લખવાનું શરૂ કરીશ તો અટકી નહીં જાઉં, અટકી શકીશ નહીં. ચારે બાજુથી મને એટલું બધું વાંચેલું છે, એટલું બધું અનુભવેલું છે. અને હા, ગમે તેટલું લખીશ ને તોય મને સંતોષ નહીં થાય. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર કદાચ સૌથી મોટું, સૌથી ઉમદા અને સૌથી વિશિષ્ટ સાધન છે પુસ્તક. તેનો આનંદ અનેરો જ હોય છે. ઉમર ખયામ નામ તમે સાંભળ્યું જ હશે. બહુ મોટા ગજાના એ લેખક, એક કવિ. એણે એની મસ્તીમાં એવું લખ્યું હતું, Here with a loaf of bread beneath the bough, a book of verse and thought, beside me singing in wilderness. A wilderness is paradise I know. મતલબ ગમે તેવી પરિસ્થિતિમાં હોય, હું ગમે ત્યાં બેઠો હોઉં, એ સમુદ્રનો કિનારો હોય, પહાડ ઉપર હોય, કોઈ ગુફાની અંદર બેઠો હોઉં, કોઈ કદાચ જેલની અંદર મને બેસાડી દીધો હોય, આજુબાજુમાં કદાચ ગંદકી હોય, ઉકરડો હોય, ગમે તે જગ્યાએ તમે ધારો એવી દુનિયા તમે બનાવી શકો છો. પણ હા, તમારી પાસે પુસ્તક હોવું જોઈએ. તમે રણ મેદાનમાં બેઠા છો, તમે રણ વિસ્તારમાં બેઠા છો, તમે ભેકાર અંધકારમાં બેઠા છો, થોડો પ્રકાશ છે, તમારી પાસે એક પુસ્તક છે, અને પુસ્તકની અંદર આવતો દરિયા કિનારાની વાત હોય તો તમે એ રણમાંથી દરિયા કિનારે પહોંચી જાઓ છો. એ પુસ્તકની અંદર કદાચ
કોઈ અમેરિકાના કોઈ એક શહેરની વાત લખી હોય તો તમે ત્યાં પહોંચી જાઓ છો. પુસ્તકની આ તાકાત છે. નર્ક હોય તો પણ તમને સ્વર્ગનો અનુભવ કરાવી શકે એ પુસ્તકની તાકાત છે. અને હા, તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી આસપાસ આજુબાજુ એક એવી પ્રકૃતિ, એવા ક્રિએટર, તમે ખુદ એ દુનિયાના ક્રિએટર બની જાઓ છો. જ્યારે પુસ્તક વાંચો છો ત્યારે તમે ખુદ એક દુનિયા બનાવી રહ્યા છો કે જે તમારી વાંચનની સાથે સાથે તમે પુસ્તકની સાથે એવા જોડાયા છો કે પુસ્તકમાં રહેલ લેખકના જે વિચારો છે એ તમને દુનિયામાં લઈ જઈ રહ્યા છે. એટલે એણે ઉમર ખયામે આ વાત લખી છે. વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો પુસ્તક મળી જાય તો જાણે નવી જ દુનિયા મળી જાય. દોસ્તોવેસ્કી વિશે ક્યાંક વાંચ્યું હતું કે વેનિસ શહેર જોવા એ ગયો ત્યારે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક ધ મિઝરેબલ પ્રકાશિત થયેલું. દોસ્તોવેસ્કીનું નામ તમે સાંભળ્યું હશે. એ વેનિસ શહેર જાય છે અને વેનિસ શહેર જ્યારે જોવા જાય છે ત્યારે વિક્ટર હ્યુગો બહુ મોટા રાઇટર છે, એનું એક પુસ્તક એ વખતે જ બરાબર બહાર પડેલું જેનું નામ હતું ધ મિઝરેબલ. એ પ્રકાશિત થયું. દોસ્તોવેસ્કીએ વેનિસ જોવાના બદલે હોટલના રૂમમાં ભરાઈ રહીને ધ મિઝરેબલ વાંચવામાં અઠવાડિયું કાઢી નાખ્યું. હવે વેનિસ ફરવા ગયા હતા. વેનિસ શહેરની કેટલી સુંદરતા છે, એટલું સુંદર શહેર છે કે વેનિસ એક વખત જોઈ લો એટલે તમને સુંદરતાનો પર્યાય ખબર પડી જાય. એ શહેરમાં જ્યારે ગયા ત્યારે દોસ્તોવેસ્કી હોટલના રૂમમાં ભરાઈ જઈને એને 8 દિવસ સુધી આ એક પુસ્તક વાંચ્યું, ધ મિઝરેબલ. નેપોલિયનનું નામ તમે સાંભળ્યું છે, ઉદાહરણ યાદ રાખજો ચોક્કસ. દોસ્તોવેસ્કી વેનિસ જોવાનું એક બાજુ મૂકી દીધું અને હોટલના રૂમમાં 1 અઠવાડિયા સુધી એક પુસ્તક વાંચ્યું. નેપોલિયન વિશ્વને જીતી શકે એવો બહાદુર માણસ. અને નેપોલિયન રણ મેદાનમાં હોય કે ગમે ત્યાં હોય, રોજ પુસ્તક વાંચવું એનો નિયમ હતો. અને નેપોલિયન રણ મેદાનમાં પણ પુસ્તક વાંચવાનું છોડતો નહીં. યુરોપને ઘેલું લગાડનાર જર્મન મહાકવિ ગેટે, નામ સાંભળ્યું છે. જો નેપોલિયન ઉદાહરણ તરીકે, દોસ્તોવેસ્કી માત્ર ઉદાહરણ તરીકે, જર્મન કવિ ગેટે, તમે સંસ્કૃત ભણતા હો, અભિજ્ઞાન શાકુંતલ, એટલો ખુશ થઈ ગયો હતો એ માણસ કાલિદાસનું લખેલું આ પુસ્તક વાંચીને કે એને પોતાના માથામાં રાખી નાચ્યો હતો. એ જર્મન કવિ ગેટે ધ સોરો ઓફ વેધર એ નેપોલિયને રણ મેદાનમાં વાંચી હતી. ત્યાં યુદ્ધ કરવાનું હતું, ત્યાં પણ એણે આ આખું પુસ્તક વાંચ્યું હતું. પુસ્તકની પ્રશસ્તિ લખવા બેસીએ તો પાર ન આવે. ખરેખર જેટલું લખીએ પુસ્તક વિશે પાર ન આવે. અને માણસને તેની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, પુસ્તકની સાથે જ એ રડે છે, પુસ્તકની સાથે ઉદાસ પણ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે. પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક આધુનિક માનવીના દિલોજાન દોસ્ત છે. તમે જો પુસ્તક ક્યારેક મનથી વાંચજો, કોઈ નવલકથા લઈને બેસો, પછી એ કોઈ પણ ભાષાની હોય, એક વખત એ નવલકથા વાંચવાની શરૂઆત કરશો, નવલકથા તમને છોડશે નહીં અને તમે નવલકથાને છોડી નહીં શકો. કોઈ એક નોવેલ વાંચવાનું શરૂ તો કરો. તમને એ નોવેલ હસાવે પણ છે, તમને એ નોવેલ રડાવશે પણ ખરી. અને કોઈ વાર એ નોવેલની સાથે તમે ઉદાસ થઈ જશો. કોઈ વાર તમારા પોતાના પ્રશ્નો એની અંદર તમને જોવા મળશે. અને એટલે જ પુસ્તક એ દિલોજાન દોસ્ત છે. એવું લખ્યું છે એક લોકગીતમાં, ઇંગ્લિશ લોકગીત છે, ઓ ફોર અ બુક એન્ડ શેડી ડુક, either indoor or out.
whether I may read all my age, both of the new and old, for a jolly good book whereon to look is better to me than gold. હું ગમે ત્યાં હો, ઘરમાં હો, બહાર હો, કોઈ ગમે તેવી જગ્યાએ હો, હું ખુશ હોઉં કે દુઃખી હોઉં, મારી પાસે એક પુસ્તક હોય ને, પછી બાજુમાં કદાચ ગમે તેટલું સોનું પડ્યું હોય, તો મારા માટે સોના કરતાં પણ વધારે મૂલ્યવાન પુસ્તક છે. મારા માટે એ જ સ્વર્ગ છે, મારા માટે એ જ સુખ છે, મારા માટે એ જ જીવન છે. લોકગીતનો ભાવ કંઈક આવો છે. અને આપણે કદાચ બાજુમાં ગોલ્ડ પડ્યું હોય, ગુજરાતીઓ પાસે ગોલ્ડ પડ્યું હોય, એક પુસ્તક છે, આપણે શું પસંદ કરીએ? સ્વાભાવિક છે, ગુજરાતીઓ વેપારી પ્રજા છે. વાંચી લેશું પછી પહેલા વેપાર કરી લ્યો, ધંધો કરી લ્યો. આપણે ગુજરાતીઓ ચોપડા પૂજન દર દિવાળીએ કરીએ છીએ, પણ ચોપડા વાંચતા નથી, કારણ કે આપણો મિજાજ વેપારી છે. પણ એ પુસ્તકની જે તાકાત છે એનો અહેસાસ કદાચ આપણે ન કરી શકીએ. અંગ્રેજી લોકગીત માણસના પુસ્તક સાથેના સંબંધની અને તેના ઉમળકાની વાત કરે છે. એક પ્રજા તરીકે આપણે ગુજરાતીઓએ પુસ્તક સાથે પ્રેમ કરવાનું બહુ મોડું શરૂ કર્યું. ગુજરાતી તરીકે આપણે એટલું કહી શકીએ, લેખક કહે છે કે આપણે પુસ્તક સાથે દોસ્તી કરવાનું બહુ મોડું શરૂ કર્યું. અને એટલે જ આપણી પાસે આપણા કહી શકાય તેવા સારા પુસ્તકો ગણ્યા ગાંઠ્યા છે. ગુજરાતીઓને વેપારમાં, પૈસામાં, હિસાબમાં રસ વિશેષ, અને ગુજરાતીઓ ચોપડી કરતા ચોપડાને વિશેષ પ્રાધાન્ય આપે. અને એટલું જ નહીં, પૂજન પણ ચોપડા પૂજનનું જ કરે, બહુ અદબથી કરે, બહુ શિસ્તથી કરે. ચોપડી વસાવવામાં કે ચોપડી વાંચવામાં કશુંક દેવું પડે, અને એ દેવા માટે ગુજરાતીઓની ટેવ નથી. ગુજરાતીઓ તો ખાલી લેવામાં જ વિશેષ રસ પડે છે, અને એટલે જ ચોપડો તેમને વધુ પ્રિય રહ્યો છે. અને છતાં ગુજરાતીઓમાં પુસ્તકના પ્રેમીઓ નથી એવું નથી. છે તે કદાચ બહુ ઉગ્ર અને ઉત્કટ છે, થોડા પણ છે. એવું નથી કે બધા ગુજરાતીઓ વેપારી જ છે. પુસ્તકને ચાહવાવાળા પણ ગુજરાતીઓ છે, પુસ્તકને પ્રેમ કરનારા પણ ગુજરાતીઓ છે. પણ મોટા ભાગે તો ચોપડાનું જ પૂજન કરીએ છીએ, ચોપડીનું નહીં. અને કેનેડાના એક પ્રોફેસર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નાના પ્રશ્નોમાં બહુ સરસ રીતે પૂછી શકાય, કે માર્શલ મેકુલહાન એવું કહે છે કે થોડા વર્ષ પછી માણસ તેની પુસ્તક વાંચનની ટેવ છોડી દેશે, કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતા ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે. યુરોપ અને અમેરિકામાં બીજા પણ ઘણા માણસો આવું જ માને છે. ત્યારે વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે. આજે તમે જોઈ શકો છો કે એક સેકન્ડની અંદર તમે બધી માહિતી મેળવી શકો છો એક નાનકડી સ્ક્રીન ઉપર. હું તમને ભણાવી રહ્યો છું, તમે મારી સામે પ્રત્યક્ષ નથી, પણ તમે મને પ્રત્યક્ષ અનુભવી શકો છો, કારણ ટેકનોલોજી. આ ટેકનોલોજી કદાચ પુસ્તકને આપણી વચ્ચેથી લઈ ન લે, પુસ્તકનું મૃત્યુ ન થઈ જાય, એની જવાબદારી પણ આપણી છે. ચાલો બચાવીએ પુસ્તકને, પુસ્તક વસાવીએ અને પુસ્તકને વાંચીએ. આ તો ટેક્સ્ટબુક છે. આ ટેક્સ્ટબુક જે પુસ્તક છે એ વાંચવાની જ માત્ર વાત અહીંયા નથી. માણસ શિકાર કરતો હતો, હોકારા પડકારા કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો. જો કેવો માણસ હતો આપણો, એ શિકાર કરે, નાચે, ગાય, મોજ કરે, બહાદુરીના નારા લગાવે, જય હો કરે, અને એ ખેતી કરતો, ગીતો ગાતો, એકાંતમાં જઈને ધ્યાન પણ ધરતો હતો. પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે એ ઉત્સુક થઈ જતો હતો. ત્યારે તેની પાસે પુસ્તક નહોતું. પુસ્તક વિનાની એ દુનિયામાં થોડા નારાઓ હતા, થોડું સંગીત હતું, અને થોડા શ્લોક હતા, થોડા મંત્રો હતા. એ બધાને પોતાના ખિસ્સામાં સંઘરી શકે એવી કોઈ ચીજ નહોતી. આ દુનિયા પાસે શું હતું? ખૂબ આનંદ હતો, ખુશ મિજાજ લોકો હતા, નારાઓ હતા, પડકારો હતા, બહાદુરી હતી, શ્લોકો હતા, મંત્રો હતા,
પણ આ બધાને એક જગ્યાએ સંગ્રહિત કરી શકીએ એવું કંઈ જ નહોતું. બધું હતું પણ પુસ્તક નહોતું, કાગળ નહોતો, પેન નહોતું. અને એ બધાને ખિસ્સામાં સંગ્રહી શકે તેવું કંઈ ચીજ નહોતી. માણસને અકળામણ હતી, પણ તેના રહસ્યને, તેના હૃદયની ઉર્મિઓને કાયમ માટે ધબકતા રાખીને સંગ્રહી શકે તેવી કોઈ વસ્તુ એને હાથ નહોતી લાગતી. માણસની એવી સદીઓની અકળામણ, ઉત્કંઠતા, ઝંખના, અને એનું જ પરિણામ પુસ્તક છે. પુસ્તક નહોતું, કંઈ જ નહોતું. પુસ્તકના ઇતિહાસમાં કદાચ આપણે જાઓ, નહોતું જ. એ વખતે માણસનું જીવન શું હતું એ ઇતિહાસમાં તમે ભણી ગયા છો. એ બસ જંગલમાં રખડ્યા કરે, થાકી જાય ત્યાં સૂઈ જાય, ભૂખ લાગે ત્યાં કોઈનો શિકાર કરીને ખાઈ લે. આ જીવનમાં ક્યાં પુસ્તક? પણ ત્યાં ખુશી હતી, ત્યાં આનંદ હતો, ત્યાં બહાદુરી હતી, ત્યાં કેટલાક નારાઓ હતા, ત્યાં સંગીત હતું, ત્યાં શ્લોક હતા, ત્યાં મંત્રો હતા. આ બધાને સાચવી શકે એની એક ભૂખ પણ માણસને હતી, અને એ ભૂખ એટલે પુસ્તક. એ પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં નહીં હોય તો ત્યારે માણસ પાસે કદાચ કેટલુંક નહીં હોય. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે, તેની આત્મા પણ હોય છે. ક્લેવર વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી કેટલું સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, તેની સાથે તમે હસી શકો છો, તેની સાથે તમે રડી શકો છો, તેની સાથે તમે સફર કરી શકો છો, તેની સાથે દરિયા પાર, આકાશમાં, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં જઈને આનંદ કરી શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. પુસ્તક તમને બધે લઈ જઈ શકે છે. પુસ્તક તમારા તમામ ઇમોશન્સને સમજી શકે છે. પુસ્તક લાગણીશીલ છે, એની સાથે વાતો કરી શકો છો. પુસ્તક સંવેદનશીલ છે. તમારી સંવેદના પુસ્તક અને પુસ્તકની સંવેદના તમે પણ સમજી શકો છો. તમે તમારી જાતને ઓળખી શકો એ પણ પુસ્તક બતાવી શકે છે. અને ઉંદરના બચ્ચા 2-3 અઠવાડિયામાં જન્મી જાય, હાથીનું બચ્ચું 18 મહિને જન્મે. ઉંદરનું બચ્ચું તો 2-3 મહિને, હાથીનું બચ્ચું 18 મહિને જન્મે, અને પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે. અને એટલે જ એ કદાચ સદીઓ સુધી જીવશે. અત્યારે પુસ્તકો આટલે બધા પ્રિન્ટ થાય છે, છપાય છે રોજે રોજ. પહેલા ક્યાં આવા પુસ્તકો છપાતા? સદીઓ થતી એક પુસ્તક લખાતા. ઉંદર નથી કે 2-3 દિવસ કે 2-3 મહિનામાં ઉંદરનો જન્મ થઈ જાય. હાથી 18 મહિને જન્મ આપે છે. એમ પુસ્તક એ કોઈ સામાન્ય વસ્તુ નથી, સામાન્ય બાબત નથી, સામાન્ય જીવ નથી. માણસ શબ્દો બોલતા શીખ્યો, પોતાના વિચારો વ્યક્ત કરતા શીખ્યો. પછી એ વિચારો ને લાગણીઓને સંગ્રહી રાખવાની, બીજા સુધી પહોંચાડવાની ઈચ્છા તેને થવા લાગી. તેણે ચિત્રલિપિ શરૂ કરી. મેસોપોટેમિયા, સિરિયા, ઈરાક અને તેની આજુબાજુના પ્રદેશમાં આજથી લગભગ 6,000 વર્ષ પહેલા માણસે માટીની ઈંટો જેવી પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી. પરંતુ માણસની આકાંક્ષાઓને સંતોષી શકે તેવું એ માધ્યમ નહોતું. માણસ પાસે શબ્દો આવ્યા, કંઈક બોલવા પણ શરૂ કર્યું, એને મન થયું, બોલવા પણ ગયો, બોલ્યો પણ ખરો. પણ આ બોલવાના જે સંવેદના, એકબીજાની સાથે વ્યવહાર શરૂ થયા, એ પહેલા પણ માણસ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે એની પાસે ભાષા નહોતી. ત્યારે એ શું કરતો? માનો કે કોઈકને બોલાવો હોય તો આમ આમ કરીને એ બોલાવી શકતો, પણ આટલું કરવાથી એ સમજી જતો કે મને બોલાવે છે. એ કદાચ એમ કરે તો સમજી જવાય કે એને ભૂખ લાગી છે. ઈશારાથી પણ એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું, અને પછી એમાં એ આ જે કંઈ છે એમાં પરિવર્તન આવ્યું. ચિત્રલિપિ કે કંઈક એને બોલવું છે, એ જ વસ્તુ સામેવાળાને કેવી છે, તો એ એવા પ્રકારનું કંઈક ચિત્ર દોરી નાખતો, અને સામેવાળાને એ ઈંટ, માટીની ઈંટ હોય કે એની ઉપર ચિત્ર દોરીને આપી દે. તો એ રીતે ચિત્રલિપિ મળી આવી છે. મેસોપોટેમિયાની સંસ્કૃતિના જે ઇતિહાસને તમે વાંચવા બેસો, સમજવા બેસો તો તમે ચોક્કસ જાણી શકો. ઇતિહાસકારો તો કહે છે કે ત્યાર પછીના સમયમાં દરિયાખેડુ,
ફિનિશિયનોએ શબ્દોને અક્ષરોમાં વિભાજિત કરીને તેને સંગ્રહ કરવાનું શરૂ કર્યું. શબ્દોને અક્ષરમાં વિભાજિત કર્યા, એનું સંગ્રહ કરવાનું શરૂઆત કરી. સંગ્રહ કરવું મતલબ સેવ કરવું, રાખવું. બહુ મોટો ફેરફાર હતો. ફિનિશિયન બંદર બાયગ્લોસમાં એક શિલાલેખમાં આ પ્રકારના મૂળાક્ષરોનું લખાણ હજી પણ જોવા મળે છે. પછી ગ્રીક લોકોએ મૂળાક્ષરોને અપનાવી લીધા અને કહે છે કે ફિનિશિયનો પાસે વ્યંજનો જ હતા. ફિનિશિયનો પાસે ખાલી વ્યંજનો હતા. વ્યંજન એટલે શું? તો કે ચ, ખ, પ, લ, બ આ વ્યંજન છે. ગુજરાતી તમે જે અગાઉના ધોરણમાં ભણ્યા છો ત્યાં તમે વ્યંજન અને સ્વર વિશે ચોક્કસ ભણ્યા છો. આ બધા વ્યંજન જે ફિનિશિયનો પાસે હતા. ગ્રીક લોકોએ સ્વરો ઉમેર્યા. આ ફિનિશિયનો પાસે આ હતા. ગ્રીક લોકોએ આમાં સ્વર ઉમેર્યા. સ્વર એટલે શું? તો કે ભાઈ ચ છે તો ચ ને આપણે ચ ને કાનો ચો એમ લખી શકીએ. ખ છે તો ચ ને કાનો ખા. એવી રીતે તમે કાનો માત્ર ઉમેરી શકો છો, રસ્વ ઈ ઉમેરી શકો છો, દીર્ઘ ઈ ઉમેરી શકો છો, ચોખા, પછી પા, લી અને બે. અહીંયા માત્ર એક્ઝામ્પલ રૂપે આપણને આપ્યું છે, આપણે યાદ રાખી શકીએ એટલા માટે. તો એ સ્વર એમાં ઉમેરાયા. અલબત્ત કાના માતરની સાથે સાથે એ રીત તો ઘણી મોડી અમલમાં આવી અને તે જ સર્વોત્તમ છે એ જાણવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ધીરે 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 જો ભાષાનું અસ્તિત્વ આવ્યું, પછી એમની પાસે જ્યારે આ બધા બોલતા બોલતા જે શબ્દો આવ્યા, એ શબ્દોને ક્યાંક લખવા માટેના પ્રયત્નો શરૂ થયા. અને એના પછી હવે જે આપણે વાત કરવાની છે એ પુસ્તકના ઇતિહાસની વાત કરવાની છે કે ક્યાંથી શરૂ થયો આ ઇતિહાસ. અહીંયા સુધી જે આપણે વાત કરી એ પુસ્તક દિલોજાન દોસ્તની અંદર આ પહેલા ભાગની ચર્ચા અહીંયા કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના પાર્ટ 1 ને અહીંયા વિરામ આપીએ. આગળની ચર્ચા આપણે હવે પછી કરીશું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ બટન એક વખત પ્રેસ કરી બાજુનું બેલ આઇકન એટલા માટે દબાવજો કે આવનારો તમામ વિડીયોઝ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર એક નોટિફિકેશન સ્વરૂપે તમને મળી શકે. અને ગમે તો તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે તરત મળીશું પુસ્તક દિલોજાન દોસ્ત ભાગ 2 માં. થેન્ક યુ.